છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી બેદરકારી સામે આવી। ધોરણ 3 થી 5 ની ત્રિમાસિક પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક વિદ્યાર્થીઓને પેપર આપી પોતાના અંગત કામે બોડેલી જતા રહ્યા। શિક્ષકની ગેરહાજરીમાં મધ્યાહન ભોજનના સંચાલકે બાળકોની પરીક્ષા લીધી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ ઘટનાની જાણ થતાં આદિવાસી આગેવાનો અને વાલીઓએ શાળાએ પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ડુંગરાળ વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલાતી આ ઘટના બાદ જવાબદાર શિક્ષક સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શાળામાં અત્યારે બાલવાટિકાથી 1 થી 7 ધોરણ છે, તેમ છતાં અત્યારે એક જ ઓરડો સારો છે, 2 ઓરડા તોડવાની હાલતમાં છે। એટલે ખરેખર આ શાળામાં શિક્ષકની બી જરૂર છે અને ઓરડાની બી જરૂર છે।